આપણે બધા ભાગવત વાંચીએ છીએ, તો ભાગવતમાં છેલ્લા ઓલામાં આવે છે ઠાકોરજીના પુત્ર સાંબ. હવે એ લોકોના રમત સૂજી ક્યાંય ઋષિ તપ કરે ચાલે એની મસ્કરી કરીએ, હંમેશા સરખા હોય ને મિત્રતા એની મસ્કરી થાય. શાસ્ત્ર ના પાડે છે કે આની મસ્કરી થાય નહીં, એટલે મસ્કરી કરવા બધા યદુકુળ ગયા, એટલે સાંબેનો હીરો બની ગયા. પેટે ઓશીકું બાંધી લીધું અને ઋષિને પૂછ્યું, મહારાજ મારા દીકરો આવશે કે દીકરી? ઋષિએ શ્રાપ આપ્યો, તારો દીકરો નહીં આવે ને દીકરી ને આવે, અંદરથી જે મુસળ નીકળશે ને એમ આખા તમારે યદુકુળનો નાશ થઈ જશે. હવે સાપ લાગી ગયો, બધા એવા દ્વારકાધીશ પાસે. જો શંકર ભગવાનને બધાને વરદાન આપી દે અને પછી ઓલો હામો થાય એટલે આવે ક્યાં? ઠાકોરજી પાસે. બધા એવા દ્વારકાધીશ પાસે આમ નીચી મંડી કરીને બેઠા હતા. ઠાકોરજીએ પૂછ્યું, શું થયું છે? બધાએ કીધું આવું થયું, અમે આવી મસ્તી કરી. ઠાકોરજી કે પણ આવું કરાય? હવે બધા કે થઈ ગયા પછી શું કરીએ? અમે યદુકુળ છીએ, અમે તમારા છીએ. હવે તમારા હોય ને એને સાપ લાગે?